સૌ હરિહંતાણમ નમો લોહી સૌ સિદ્ધાણમ નમો લોહી સૌ આહિર્યાન નમો લોહી સૌ જયાનમ નમો લોહી સૌ ત્રિકાળવતી શ્રાવણમ ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જયંતી યોગિન કામદમ ઔષધો છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન વિરો મંગળમ ગૌતમોની મંગળમ કુંકુંડારી વિજેન્દ્રમોસુ મંગળમ નમઃ સમયસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે સ્વભાવાય ભવાય સર્વા વિભાવ નિદાતા 14 ગુણસ્થાનમાં 5મા ગુણસ્થાન ભાવમાં પ્રતિમાના સ્વરૂપનું કથન છે. પ્રતિમાનું સ્વરૂપ 58 બોલ છે. तो संयम मनुष्य जगो जहां भोग अरुचि परिणाम उदय प्रतिज्ञा को गयो प्रतिमा ताको नाम કે છે કે સંયમનો અંશ જાગ્યો એટલે પ્રથમ આત્માના અનુભવમાં શુદ્ધતાના અનુભવ વેદનમાં પ્રતિસ્થળી એવું સમ્યક દર્શન તો એને હોય છે. સમ્યક દર્શન વિના સંયમનો અંશ હોઈ શકે નહીં. સમજાણું કાંઈ? સંયમ સમ્યક ઉપરાંતની વાત છે ને, એમાં આત્માના નિર્વિકલ્પ સ્વભાવનો અનુભવ પ્રથમ થતા એમાં એની શ્રદ્ધા થઈ કે આ વસ્તુ પૂર્ણ આનંદ સ્વરૂપ છે. એમાં રાગે નથી, સંસાર નથી, શરીર કર્મ કોઈ ચીજ જ એમાં નથી. બરાબર. એવું આત્માનું અંતર્મુખ થઈને સમ્યક જ્ઞાનની પર્યાયમાં પૂર્ણ આત્મા જણાય અને એમાં વેદન થાય શુદ્ધનું, એની પ્રતીતિ થાય તેને સંગીત કહે છે. બરાબર. સમજામ કાંઈ? એ કુદેવ કુગુરુ કુશાસનને માને નહીં. બધા દેવ હરખા, બધા ધન હરખા એવું એવી હોય નહીં. એમ વ્યવહારે દયાદાનના વિકલ્પ રાગ એનાથી ધર્મ થાય એ પણ માને નહીં. એ વાત કુંકુંદાચાર એ જે દિગંબર ધર્મ વાસ્તવિક તત્વો એમણે જે કહ્યું બરાબર એવું અંદર સ્વરૂપના ભાનમાં આવે ત્યારે તેને સંકિત કહેવામાં આવે છે. એ માર્ગ વિતરાગ દિગંબર દર્શન સિવાય બીજે ક્યાંય છે નહીં. બરાબર. એવો માર્ગ જીનવરે કહ્યો કે આત્મા ધ્રુવ ચૈતન પૂર્ણ પ્રભુ એના તરફના વલણવાળી દશા એને જગન્યના પહેલી દ્રવ્યનો આશ્રય જગન્યપણે જેને લીધો છે એને અહીંયા સમ્યક દર્શન કહેવામાં આવે છે. એથી થોડો ઉગ્ર વધારે આશ્રય લીધો ત્યારે શાંતિ બીજા કશાયના અભાવની શાંતિ પ્રગટે અંશે વિશેષ એના સંયમ અંશ કયો છે. બરાબર. સમજાણું કાંઈ? પ્રભુ સંયમ અંશ જગ્યો જહાં ભોગ અરુચિ પરિણામ. ભોગની અરુચિ તો રુચિ નહીં તો સંકેત દર્શનમાં જ હોય છે. પ્રભુ આ તો આસક્તિનો અંશ ઘટ્યો છે એ અપેક્ષા વાત છે. બરાબર. સમજાણું કાંઈ? પ્રભુ સમ્યક દર્શન આત્માનું ભાન થતા
કોઈ ભોગની વિષયની રુચિ એને હોતી જ નથી. બરાબર. કેમ કે આત્મામાં જેને આનંદ જોયો એ આનંદ ક્યાંય એને ભાસતો દુઃખ ભાસે છે બધે. બરાબર. વિષયની વાસના, આબરૂ કીર્તિનું રક્ષ જવું, એ બધું દુઃખ ભાસે છે. અરુચિ એટલે દ્વેષ એમ નહીં, પણ ભોગમાં સુખ છે એ બુદ્ધિ જ એની ચોરી ગઈ છે. બરાબર. અને આનંદ, આત્મામાં આનંદ છે એવી જેને અનુભવ દ્રષ્ટિ થઈ છે એને ભોગની તો અરુચિ જ હોય. બરાબર. ગૃહસ્થાશ્રમમાં રહ્યા છતાં છન્નું હજાર સ્ત્રીના સંગમાં દેખાય પણ એને એના ભોગની રુચિ હોય નહીં. બરાબર. જ્યાં અતિન્દ્રિય આનંદનો નાદ ભગવાન સ્વભાવના ભાને જ્યાં જાગ્યો એને ક્યાંય રુચિ ભોગની વિષયની, શબ્દ રૂપ રસગંધ ને સ્પર્શ તેના તરફનો પ્રેમ રુચિ એને હોય ને. સમજાણું કાંઈ? પણ પ્રતિમામાં તો એથી આગળ વધીને ભોગની આસક્તિ ઘટે છે. સમજાય છે કાંઈ? આસક્તિ ઘટે છે એને અહીં અરુચિના અર્થમાં કહ્યું છે. ઉદય પ્રતિજ્ઞા કો ભયો, પ્રતિજ્ઞા થઈ ગયા. હા, અંદર દિશામાં શુદ્ધતાનો અંશ જાગતા પ્રતિજ્ઞા થઈ ગઈ. બરાબર. આનાથી આગળ જવું નહીં. રાગી મારો એ તો નહીં, પણ રાગની તીવ્રતાની આસક્તિ પણ એને હોય નહીં. પ્રતિમા તાપો ને એને પ્રતિમા કહીએ. બરાબર. પ્રતિમા એટલે આ ભગવાનની મૂર્તિ. કીધું તો ભોગ રુચિ પરિણામની વાત છે. શ્રાવકની 11 પરિમા છે. ગુણની શુદ્ધિના અંશોના પ્રકાર એને પ્રતિમા કહેવામાં આવે છે. દર્શન પ્રતિમાનું સ્વરૂપ પોતે કહે છે. 8 મૂળ ગુણ સંગ્રહે કુવ્યસન ક્રિયા ન હોય, દર્શન ગુણ નિર્મળ કરે, દર્શન પ્રતિમા હોય. પહેલી પ્રતિમા પંચમ ગુણ સ્થાનની દશા. કોઈ બાયથી વ્રત લઈને વિકલ્પ લઈને બે કે મેં પ્રતિમાધારી છીએ એ નહીં. બરાબર. જેને આત્માના આનંદનો આશ્રય લઈને શાંતિ ઉગ્રપણે સંકિત કરતા પણ વધારે પ્રગટ થઈ છે એને 8 મૂળ ગુણ સંગ્રહે. 8 મૂળ ગુણની વ્યાખ્યા 4 પ્રકારે છે. એક તો પંચ પરમેષ્ટિ में ભક્તિ, એવો એને વિકલ્પ હોય છે. पानी छान कर काम में लाना, दया. पानी छानीને શું કહેવાય, ગળીને એવો એનો ભાવ. સમ્યક દર્શન પ્રતિમાધારી એને જે હોય છે. બરાબર. હઠ નહીં કે અમારે આમ કરવું પડે ને અમારે આમ કરવું પડે. હઠ વિજ્ઞાની એવી પરિણતિ એની હોય છે. જીવ દયા. પાણી છાન કર કામ में लाना, પીઓ. મધ ત્યાગ, દારૂનો ત્યાગ. માંસનો ત્યાગ, મધુનો ત્યાગ, રાત્રિ ભોજન ત્યાગ. प्रतिज्ञा सही बात हो. और उदम्बर फलों त्याग, ये 8 मूल गुण है. बराबर. ये 8 मूल गुण હોય ને. બીજા કઈ કઈ મજમાસ મધુ અને 5 પાપના ત્યાગને અષ્ટમૂળ ગુણ કહે છે. અણુવ્રત 5. કઈ કઈ 5 ઉન્નબર ફળ અને મજમાસ મધુ ને ત્યાગના મૂળ ગુણ કહે છે. 3 અને ચોથું આમાં આવી ગયું. પહેલું
30 में बोले सम्यक दर्शन के 8 गुण 30 રૂપચંદ જી નાખ્યા છે આમાં છે ખરા ના કરુણા વત્સલ સુજનતા આચમ નિંદા પાઠ સમતા ભક્તિ વિરાગતા ધર્મ રાજગુણ 8 દર્શન પ્રતિમા એમાં કરુણા હોય છે ને કોઈ નિર્દય પરિણામ હોતા એને મૈત્રી વાત્સલ્ય ધર્મી પ્રત્યે વાત્સલ્ય ગાયને જેમ વાસરા પ્રત્યે પ્રેમ એમ ધર્મીને ધર્મી પ્રત્યે પ્રેમ હોય છે સમજાણું કાંઈ સજ્જનતા હોય છે સજ્જનતા દુર્જનતાને એને ન હોય સ્વલઘુતા પોતાની લઘુતા બતાવે બરાબર હું આવો મોટો છું આવો છું એમ નહીં ક્ષમતા હોય શ્રદ્ધા હોય એ આપણે આવી ઉદાસીનતા અને ધર્માનુરાગ આખા સંસારથી સંકીર્તિને ઉદાસીન છે બરાબર સમજાણું કાંઈ કેમ કે પોતાની ચીજમાં જે છે એમાં એનો એને રુચિને પ્રેમ છે બરાબર રાગનું વિકલ્પ વ્યવહાર દયા દાન આદિ એના વિકલ્પ પ્રત્યે પણ જેને અંતર ઉદાસ છે આને દર્શન પરિમાના ગુણ કહેવામાં એક જણાને પૂછ્યું કે દર્શન પરિમા એટલે શું ભગવાનના દર્શન કરવા એ દર્શન પરિમા આવું કહી નાખ્યું લોકોએ બહારમાં મૂળ માર્ગ મૂકી મૂળ દશા મૂકી બીજી વાત બહારમાં એમાં ભગવાનના દર્શન કરવા એ દર્શન પરિમા કહો ધર્માનુરાગ ધર્મ પ્રત્યે ઘણો જ પ્રેમ ગાઢ પ્રેમ બરાબર અસંખ્ય પ્રદેશે જેને ધર્મનો અનુરાગ હારની બીજાય જેને ધર્મનો પ્રેમ હોય છે એ પ્રભુ એટલે હાડકા તો પર છે એના અસંખ્ય પ્રદેશમાં એને ધર્મનો પ્રેમ હોય છે બરાબર સમજાણું કાંઈ એને રાગ ને એનો પ્રેમ હતો એ સંકિતનો 8મો દિવસ 4 પ્રકાર બન્યો ને ત્રણ એકે બન્યા છે આ ચોથા બન્યા એના પડીમાં આવી જાય સમૂચે છે 8 મૂળ ગુણ સંગ્રહે કુવ્યસન ક્રિયાનો હોય 7 વ્યસન નો હોય એને સમજાણું કાંઈ કુવ્યસન 7 કુવ્યસનોનો ત્યાગ હોય એને આત્મદર્શન સહિત અનુભવ સહિત સહજ તેને 7 વ્યસનનો ત્યાગ હોય પરિસ્ત્રીનો ત્યાગ શિકારનો ત્યાગ મનમોહનો ત્યાગ વિગી વેશાનો ત્યાગ સહજ જ હોય એવો જે શ્રાવકની પંચમ ગુણસ્થાનની વાસ્તવિક દશામાં આ સ્થિતિ હોય વસ્તી હોતું નથી અમારે આમ કરવું પડશે શું કરીએ અમે શ્રાવક થયા એ નહીં એ તો હઠવાળા છે જ્ઞાની છે તો પણ એની અંતર દિશા જેવી હોય છે કે એને કુવ્યસનની ક્રિયા ન જ હોય બરાબર દર્શન ગુણ નિર્મળ કરે પ્રતિમાની ભાષા 5મા દર્શન સંકિતને નિરતિચાર રાખે વ્રત હોય ખરા એને પણ નિરતિચાર નહીં માટે તેને વ્રત પરિમા કહેવામાં આવતું નિર્મળ સંકિત નિર્મળ ઇન્દ્રના ઇન્દ્રાસનો ચલે અને ઇન્દ્રાદિને ચલાવે દેવો
તો પણ એના સમ્યક દર્શનમાં ચલતું થાય. હા, દુનિયાની વાતો ઘણી સાંભળે. પુણ્યવંતના આવા પુણ્યવંત છે, મોટા બાવા ફલાણા સાધુ મઠના દાર આગે, એને લાખો કરોડ રૂપિયાની ઉપજ છે, રાજાઓ મહારાજાઓ માને છે, માટે કાંઈક એમાં હશે એમ હોય. સમજાણું કારણે દર્શન પ્રતિમા, એનું નામ સમ્યક દર્શન સહિતની પ્રતિમા. તીર્થંકર ગોત્ર બાંધવાના જે 16 બોલ છે એમાં તેનું દર્શન હોય તો તીર્થંકરોત્તરના પરિણામ હોય. સમજાણું કાંઈ એ તો ચોથે ગુણસ્થાને હોય. અને દર્શન પ્રતિમામાં પણ તીર્થંકરોત્તર બાંધવાના પરિણામ હોય. સમજાણું કાંઈ એવો વિકલ્પ હોય. છઠ્ઠે પણ હોય, આત્મે હોય. એ બધો શુભ રાગ સમ્યક દ્રષ્ટિને જ હોય. બરાબર. મિથ્યા દ્રષ્ટિને તીર્થંકરોત્તરના પરિણામ હોઈ શકે નહીં. સમજાણું કાંઈ? કેમ કે જેને ધર્મનો ભાન થયું છે, આત્મા આનંદ સ્વરૂપ, એવો જ આનંદ બીજાને કેમ મળે પ્રાપ્ત થાય એવો વિકલ્પ તો એને હોય. બરાબર. સમજાણું કાંઈ? શ્વેતાંબરમાં બહુ આવે શંકરે ને સમ ઘણા વર્ષની વાત થઈ આવે. મેં ગાયા ધરતા તે સંગ કરેલો જ ગણાય. દેવ શેઠ હતા મામાની દીકરા મારા શ્રીરામભાઈ. એ શંકર એટલે એને જમાડે તો અરે કોઈ આમાં તીર્થંકર ગોત્ર તીર્થંકર નો જીવ હોય તો આપણને લાભ થાય છે, માટે આપણે જમાડ્યો. ખબર છે ને? ત્યાં તો મેં જોયેલું નહીં. 79 સાલની વાત છે. ગયા સાલ નહીં, 59 વર્ષ ત્યાં વ્યાસ શેઠ હતા. મારા શ્રીરામભાઈના હેમચંદ નહીં, ભૂપેન્દ્ર જાઈ હેમચંદ એના મામા દીકરા બહુ ભરત હતા. આવું કહેતા એ વખતે ખ્યાલમાં હતો ને આ લોકો આવું મને ત્યાં સંઘમાં કોઈ જમતામાં કોઈ તીર્થંકરનો જે હોય તો આપણે લાભ થઈ જાય છે. એક પણ કોણ છે એનો ભાનવીને અનુમોદન કોની? સમજાણું કાંઈ બધું ઉગે કુટા ત્યાં એ બધું સીધી સાંભળેલું બરાબર. 69 સાલ કર્યું પછી બધા કોઈ પણ બાકી ન હોય આપણા જૈનમાંથી. અને એમાંથી કોઈ જીવો હોય કે કોઈ જીવ હોય આઈ તો કે છે એને દર્શન પ્રતિમામાં જે સંકિત હોય એવા જીવને જ વિકલ્પ તીર્થંકરોત્તરનો હોય. બરાબર છે. બંધનું કારણ એ અપરાધ. જે ભાવે તીર્થંકરોત્તર બંધાય અપરાધ. બરાબર. અમૃતચંદ્ર આચાર્ય તો ખુલ્લું મૂક્યું છે. અમૃતચંદ્ર આચાર્ય પુરુષાર્થ સિદ્ધિ ઉપાયમાં પ્રશ્ન કર્યો છે મહારાજ આ સંકિત થયા પછી તીર્થંકરોત્તર બંધાય અને આરક શરીર આદિ જે મુનિને હોય લબ્ધિ એ પણ પછી આરક શરીર બંધાય તો એ કઈ શું ચીજ છે? એ ચીજ છે અપરાધ. એવો પાઠ છે. અપરાધ આટલી સ્પષ્ટતા છે. પણ એવો ભાવ સંકિતી ન હોય, અજ્ઞાનીને ન હોય. ધૂળે નથી કણી શુદ્ધમાં. એ તો સ્વભાવને આશ્રય પ્રગટેલી શુદ્ધતા તે શુદ્ધતા છે. બરાબર. એથી એનો અશુદ્ધ ટળે છે એટલો અંશમાં શુદ્ધતા. શુભ કાળે આત્માનો આશ્રય, અશુભ વખતને કાળે આત્માનો આશ્રય ઓછો છે, શુભ ને આશ્રય વધારે છે. શુદ્ધ વખતે ઉગ્ર છે. બરાબર. શુદ્ધ ઉપયોગ કાળે. હા, એ વાતો પણ વિતરાગ માર્ગની સમજવી. અનંત કાળ એને થયો.
સમ્યક દર્શન ને એનો વિષય અને એની નિર્મળતાનું શું સ્વરૂપ કોઈ દી જાણ્યું નહીં, સાંભળ્યું નહીં. બરાબર. ઓગે ઓગે ભગવાન હતા, દેવગુરુ હતા, એમ ન હાલે વિતરાગ માર્ગમાં. અંદર ધ્યાનમાં આવવું જોઈએ ભાઈ. 84 ઘોર ભયંકર અવતાર, એમાંથી છૂટવું છે બાપુ. એના રસ્તા તો કોઈ આકરા હોય ને, બરાબર. આકરા એટલે દુર્લભ, અનંતકાળે નહીં પ્રાપ્ત થાય એવી એ ચીજ છે. પ્રભુ. હે હા. 7 કુશનો એ દર્શન પ્રતિમા છે. આ 5મા ગુણસ્થાનની વાત, પણ એનું નામ દર્શન પ્રતિમા. સમજાણું કાંઈ પ્રભુ. કેમ કે 12 વ્રત એને હોય ખરા, પણ નિર્વિચાર નથી, માટે એને વ્રત પ્રતિમા કહેવામાં આવતી નથી. હવે બીજી વ્રત પ્રતિમા, બીજી પ્રતિમા. આ 11 પરિમાણ વાળા બહુ અત્યારે દેખાય છે. 7 પરિમાણ, 8 પરિમાણ, 11 પરિમાણ. સમજ્યા વિનાની પરિમા કેવી છે? હજી તો પરિમા કોને હોય, પેલું સમ્યક અનુભવ, દર્શન, નિર્વિકલ્પ અનુભવ થાય, એને વિશેષ દ્રવ્યનો આશ્રય લઈને શાંતિ વધે, એને આવા વિકલ્પના પ્રકાર હોય એ વ્યવહાર છે ને શાંતિનો અંશ વધે એ નિશ્ચય છે. બરાબર. સમજાણું કાંઈ? પંચયણુ વ્રત આદરે, તીનો ગુણવ્રત પાવ લેવા. પંચયણુ વ્રત આદરે, તીનો ગુણવ્રત પાવ, શિક્ષા વ્રત ચારો ધરે, ય વ્રત પ્રતિમા ચાલ. ભાઈ એ વસ્તુની સ્થિતિમાં પંચ અણુવ્રત આદરે, એટલે કે એને શાંતિનો અંશ વધી ગયો છે. ખરેખર તો એ જ પ્રતિમા છે. નિશ્ચય. પણ એને 5 અણુવ્રતના વિકલ્પ પણ હોય વ્યવહારે. અહિંસા, સચદત્ત, બ્રહ્મચર્ય, પરિગ્રહ, સહજ એવા વિકલ્પ હોય છે. બરાબર. સહજ એવું દ્રવ્ય, સહજ એવો ગુણ ને સહજ એવી નિર્વિકલ્પ પ્રણતિ હોય છે. એને સહજ એવો આવો વિકલ્પ હોય છે. બરાબર. સમજાણું કાંઈ? હઠથી વિકલ્પ કરે ના કરે એને સમિકિત જ ન હોય ત્યાં વ્રત કેવાય એને. પાંચ અણુવ્રત આદરે, એ અણુવ્રત વ્યવહાર તો વિકલ્પ આદરે એમ કે આદરે છે ત્યાં હોય એમ વ્યવહાર નક્કી આદરે એમ કહેવામાં. હા. 3 ગુણવ્રત, 6ઠું, 7મું, 8મું આગળ આવશે છે. એને પાળે, લ્યો 3 ગુણવ્રત ને પાળે, એ તો વિકલ્પ વ્યવહારનો, પણ ત્યાં હોય છે એવું જણાવવા, પાળે છે એવું વ્યવહારમાં એનું કથન આવે. બરાબર. શિક્ષા વ્રત ચારો ધરે, જો દરેક ના શબ્દ જુદા પડ્યા. 4 શિક્ષા વ્રત, એમાં ક્યાંક ચોથાના સંદેશના પણ નાખે. એને ધરે એટલે એ દશાના એ વાત ભાવ હોય છે. અરે વાત વ્રતિમાં એ વ્રત પ્રતિમા નિરતિચાર પાડે. 5 ને 3, 8 ને 4, 12 વ્રતનો ભૂમિકામાં વિકલ્પ હોય, પણ એને નિરતિચાર પાળે માટે એને વ્રત પ્રતિમા કહેવામાં. દુનિયામાં એમ કહેવાય કે લઈ લો પ્રતિમા કઈ, પણ પ્રતિમાથી કઈ બહારથી આવતી છે.
ભાઈ તો આત્માના જો સ્વભાવનો અવલંબન ઉગ્રપણે થાય ત્યારે તેની દશા પલટી જાય, ચોથા કરતા પાંચમી થઈ જાય. એને આવા 12 વ્રતના વિકલ્પો હોય. વાતે વાતે ફેર બહુ, હું શ્રદ્ધાના દર્શનમાં જ ફેર છે. બરાબર. એટલે એક વાતનો મેળ કઈ ખાય. यहाँ पंचअणुव्रत का निरतिचार पालन होता है, जो लख्યું છે. પેલા પંચઅણુવ્રત તો હતા દર્શન પરિમાણમાં, પણ આ નિરતિચાર હોય છે. पर गुणव्रत और शिक्षाव्रत तो कतिचार सर्वथा नहीं चलते. ये बीजी प्रतिमा થોડો આવે. सामायिक प्रतिमा त्रीजी सामायिक ये सामायिक नहीं. બરાબર. बालधन जी सामायिक तो કેટલી કરી છે બધી? હે ઘણી. એ કઈ નવ નવમાં વ્રતની 9 સામાયિક. અરે અહીં તો સંકિત સામાયિક એક સમયની જેના જન્મરણના અંતના ભણકાર વાગે. બરાબર. એ સંકિત સામાયિક વિના વ્રતની સામાયિક આવે કેમ બીજી? હા 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 સંજયભાઈ. હે હા સંજયભાઈ એકદમ સાદું થવા માંગતા હતા. દિગંબર મુનિ હે મરવા નહોતા. બૈરાને કીધું કેમ રજા કેમ આપી દીધી? એ બહુ એનો ભાવ થયો તો શું કરું કે સાદું થઈ જવાના. પણ દિગંબર નગ્ન નરમ માણસ, વૈરાગી માણસ છે ને. આ વાત સાંભળી હોય મારે બીજો બને સાધુ કોણ ઘૂમે કેવું બાપુ? એ તો કોઈ અલૌકિક છે. હજી તો સંજ્ઞક દર્શન ને શ્રાવકની પરિમાનું સ્વરૂપ શું છે એની ખબરું ન મળે. હે પાદરા મુનિ થઈ જાય. બાપા મુનિ તો તેનો અવતાર છે. હા હા જેને નિરંતર સામાયિક હોય છે. આને પણ સામાયિકની દિશાનો જે અંશ જેટલો પ્રગટ્યો છે શ્રાવકને એ નિરંતર હોય છે. પણ અમુક વખતે સામાયિક કરવા બેસે ત્યારે વિશેષ પ્રયોગ કરે. અચેન્દ્રિય આનંદની ઝલક, અચેન્દ્રિય આનંદના વેદનમાં કેટલો ભાવ આવે છે, થાય છે, એનો પ્રયોગ કરે એનું નામ સામાયિક છે. બરાબર. જેમાં સમતા ભાવ પ્રગટ થાય, વિતરાગ ભાવ પ્રગટ થાય, એ દશાને સામાયિક કહેવામાં આવે છે. સામાયિક નું ઘડિયાળું લઈને બેઠો, ઘડિયાળની હમું જોડે પૂરું થઈ જાય તો સામાયિક પૂરી. આ ઘડિયાળું હોય છે ને શું રેતી એટલે પૂરી પડે થઈ જાઓ. એમાં જો ક્યાંક અટક્યું મેં તો વાર કેમ લાગી મારી? આ કે મોટી ઘણી જાડી આવી જાય કોઈ અડકી જાય જાડી પછી આમ હલાવે. વચન જોયું છે ને અમારી ત્યાં બહુ સમય કરતા માની હતા બધા જૂના પર લઈ લે બચારા ગ્રસમાં થતા દીકરો દીકરી કઈ નહોતા. મકાન બધા બાંધ્યા મહાજન ગયા લઈને બેસતા બચારા મોટા મકાન. આ કણવી અત્યારે લીધા છે ને ત્યાં ઉમરાવાય
સામે અમારા જન્મ સ્થાન સામે બધા અમારા મામાના બધા બધે જે મોટા સરસ હતા. હાથ મામાના હાથ માની એ દીકરી ન મળે બધું ગયું. વાંચ્યાનું કોણ લે એમ લઈને કોઈ લીધું નહીં. પછી આમાં એવું કઈ સાંભળ્યું છે કેવું કેતો ક્યાંય એના છોકરાઓ પછી લેવા મતલબ આટલા પણ રૂપિયા એમ કોઈ કહેતો હતો. કાને વાત આવી હમણાં ગયા ને સાહેબ મરી ગયા 7-8 લાખ રૂપિયા થઈ. પોતે એક જ છે ગાય મરી ગઈ. અહીં તો આપ્યા 14,000 થઈ જીવન તો ઘણું છે. છોકરાઓ લેવા માંગતા એવું કઈ એવા છે. એમ પડ્યો હોય વાંજ્યા એમ લઈને હોય આપણું વાંજ્યું થઈ જશે. હે દીકરા વિનાની એ તો બધો વેમ છો ભ્રમણા અહીં કે છે ધન ધન સામાયિક વ્રત પંચમ ગુણસ્થાન સંકિત સહિત દ્રૈવ ભાવ વિધિ સંયુગત ये प्रतिज्ञा टेक तजी ममता समता ग्रहे अंतर्मूर्त एक मन में समय की प्रतिज्ञा पूर्वक है ना अर्थ में बाय क्रिया द्रव्य विधि है ने आसन मुद्रा पाठ शरीर मुद्रा जो मुद्रा योग मुद्रा चलाया योग मुद्रा नहीं आसन लगाया मुद्रा राम करके पाठ शरीर वचन तीर्थ आदि सावधानी ये द्रव्य मन की स्थिरता ने परिणाम में क्षमता भाव ए भाव अंदर में वितराता अंतर मुहूर्त मुहूर्त ની અંદર 2 ઘડીના 48 મિનિટને મુહૂર્ત કહીએ 24 મિનિટને ઘડી કહીએ 48 મિનિટને મુહૂર્ત કહીએ એમાં જય કમ થોડું આત્માની સામાયિક સમ્યક દ્રષ્ટિ ને હોય છે જેને સમ્યક દર્શન જ નથી એને સામાયિક હોતી નથી. લઈને બે આમ જોતા શીતલ પ્રસાદ અહીંયા રહ્યા હતા ને 15 બેસતા મોરંતા કરી ફોન કરી દીધું એ સામાયિક. અરે ભાઈ સામાયિકની એક આનંદદાયક ને વિતરાગતાની પ્રગટ દિશા કરે એવી હોય છે. બરાબર સમજાણું કાંઈ પ્રભુ એ છે ને એક અંતર્મૂર્તિ એક તજી મમતા સમતા ગ્રહે અસ્થિનાસ્તિ કરી પ્રતિજ્ઞા લઈ પરિણામ ક્ષમતા આપણી જ્ઞાન ચૈતન પિંડ જ્યાં અંદર ખોળાતો હોય આનંદમાં જેની લીનતા વધી ગઈ હોય સમજાણું કાંઈ એને શ્રાવકની સામાયિક પ્રતિમા કહેવામાં દ્રવ્ય વિધિ સંયુગત દ્રવ્ય 12ની ક્રિયાદીમાં વચનાદીમાં ધ્યાન અને વિધિ ભાવ વિધિ સહિત એ પ્રતિજ્ઞા ટેક પ્રતિજ્ઞા બરાબર અંતર્મૂર્ત સુધી ધ્યાનમાં રહેવું એવી એને પ્રતિજ્ઞા હોય. ન રહી શકે પછી વિકલ્પ હોય વ્યવહાર. સજી મમતા મમતા નો અર્થ રાગ આદિ પરિણામથી તો સંકેતી મુક્ત જ છે.
સમજાણું કાંઈ જેટલી વ્યવહારની ક્રિયા છે રાગની એનાથી સમ્યક દ્રષ્ટિ તો ઉદય ભાવથી મુક્ત છે બરાબર. પણ એ દ્રષ્ટિની અપેક્ષા અહીં અસ્થિરતાનો ત્યાગ તેને અહીંયા ત્યાગ કે છે, મમતાનો ત્યાગ કહેવામાં આવે છે. બરાબર. એ મમતાનો ત્યાગ ત્યારે થાય કે સમતા ગ્રહે ત્યારે, એટલે કે અહીં લખે છે નહીં ખેતર નહીં જ્ઞાનભાઈ, ગભારો ગભારો ખોલવો. આ નથી શું કહેવાય? હા એ ગભારા કરે છે ને નીચે ચડાવે, બત્તી મૂકીને ચડાવે એમ બધા કરે. હાથમાં ગભારો આવે છે તમને નહીં? હે આ દિવાળી નથી ચડાવતું મોટું હેઠે નાખી બધા નામ ભૂલી ગયા બધા કરતા ઉપર ચડાવે. એમ આત્મા આખો શક્તિનો ભંડાર ને ગભારો છે, એની એકાગ્રતાથી એ ફૂલે છે પર્યાયમાં. સમજાણું કાંઈ આવે છે? ઓગાનીમાં આવે છે, યાદ ન હોય ભીખાભાઈ એકદમ ઊંચા. હા જાય એટલે પછી ફૂટી જાય, આ ફૂટે નહીં ગભારો. ન્યાયિક ભાવને જોયો છે ને, જાણ્યો છે ને સંકેતીએ, એટલે શ્રાવક એમાં એકાગ્ર થઈને ફૂલાવે પર્યાયમાં, વિકાસ કરે છે. એ સમય ભાઈ એ સુજાનજી દાદરી બાજુ મેં સમય कैसी बहुत જીવને કે છે ક્ષમતાનો પિંડ તો પ્રભુ છે, એવો પરમાત્મા પોતે એને એકાગ્ર થઈને એને ફૂલાવવો, પર્યાયમાં વિકાસ કરવો, એમ ફૂલાવો. ફૂલાવો શબ્દ લોકો આ મોટા આવા નથી થતા છોકરાને આમ કરે ફૂલી ના મોટા ડરા થાય. આવનું નાનું હોય ને બોલું ફૂટે ને ફુગા 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 કરતા હોય ને કોઈ ફુગા પાતળ હોય ને એમ આત્મા ફુગો છે અંદર, અનંત આનંદ અનંત શક્તિનો પૂરો ભરેલો છે. બધ નહીં, આ તો અહીંની વાત છે. બધા છોકરા રમતું કરતું, આ તો રામની રમતી. હા હા આત્માના સ્વભાવ રમતું જેને માંડી છે સમાય એનું નામ છે બાપા. સમજાણું કાંઈ? એ ફુગાને ફૂલાવે છે. કેવળ જ્ઞાન રૂપી પૂર્ણ દશા થઈ ગયા, પૂર્ણ ફૂગો ફૂલી ગયો. જાઓ બરાબર. હા હે પૂરણ થઈ ગઈ, ફરિયાદ ફૂલે છે, દ્રવ તો છે. વાત તો એવું છે ભાઈ, તારું દ્રવ્ય પણ એવું, એની પર્યાય પણ અલૌકિક. એના કથનો પણ બધા અલૌકિક છે ભાઈ. આ તો શાંતિના પંથે જવું એની વાત છે. કે છે તજી મમતા શું થાય, પણ ઉદ્દેશની શૈલી શું કરે? જો આ મમતા થોડું તેમ છે,
અને ક્ષમતા ગ્રહણ છું એમ બે વિકલ્પ છે ભેદ. સમજાવું છે રીતે. પણ ભગવાન શાંત રસનો કંદ પ્રભુ જ્યાં નજરે શ્રદ્ધાએ કબૂલ્યો આખા આત્માને, એમાં એકાગ્ર થવું એનું નામ અંશે એકાગ્ર થાય, એનું નામ ગ્રસ્તાશ્રમની સામાયિક પ્રતિમા કહેવામાં આવે છે. બરાબર વાત તો શું કરે, સમજાણું કાંઈ પ્રભુ. હે ભગવાન, તારી મોટપની તને સંભાળ કરવાની વાણી નહીં મળે, તારા મોટપની સંભાળ કરવાની વાણી પણ ન મળે, એ સી રીતે સમજે. બહારના બહાર ભટક્યા ભટક, બહારમાં આત્મા નથી, જ્યાં આત્મા છે ત્યાં બહાર પણ નથી. બરાબર સમજાણું કાંઈ. એ અંતર્મુખ સુધીનો પ્રયોગ એટલો એમ કે કોઈને નિર્વિકૃતતા પણ થઈ જાય. સમજાય છે? સર્વ સંસારમાં આવે છે ને ભાઈ ભાવના, તમને આ સુંદો કરે છે ને. અરે ભગવાન શું કરે કલ્પ એમ કે ચિંતન છે, સામાયિકમાં ચિંતન છે, સદુપયોગ પ્રાપ્ત એમ નથી ભાઈ. જેને આત્મદર્શન ને આત્મજ્ઞાન થયું છે એ જે સામાયિકમાં પડે છે જ્યારે એને સદુપયોગ થઈ જાય છે, એનું નામ ત્યાં ભાવના પ્રવર્તન સાની ટીકામાં કહી જાય. સમજાણું કાંઈ. મારે પણ ગુરુ પર એવો મારો અવળો પડે તો કેવળ લે, અવળો પડે તો એની રમતમાં રમે છે ને. સરિયારી કઈ સંબંધ છે? હા, એ છે હજી આપણે સામાયિક મૂકવા આવી ગયું. સમાધિ પરમ સમાધિ અધિકાર નિયમ સાર બહુ આવ્યું. 10 સામાયંગ હોય ઈદી કેવડી ભાષ્યમ કરી ગયું આપણે. એને સામાયિક હોય એમ કેવડી પરમાત્મા કહે છે. હા, એની વિધિ, એની રીત શું છે સામાયિકની, એની ખબર ન મળે અને સામાયિક થઈ જાય. એને 18 વર્ષની બાલિકાઓ પંચરંગી નવરંગી પૈસા શેઠિયાઓ પૈસા આપો એને અનુમોદન મળે. જાતે ન કરે તો બિચારા કરે ને પૈસા ધૂળે સામાયિક નથી. આમ શું ભાવના ઠેકાણા જ્યાં સંકિત સહિતના છે એવા શું ભાવના ઠેકાણા. હા હા, એ પ્રતિજ્ઞા સહિત એમ છે ને. અમથી સમય કરે છે પણ આ તો પ્રતિજ્ઞા છે ને, પડીમાં છે ને, જે ત્રીજી પડીમાં છે ને ત્યાં પ્રશ્ન 12 વ્રતમાં એ સામાયિક તો આવી ગઈ હતી ભાઈ. બીજી પરિમામાં સામાયિક તો આવી ગઈ છે પણ અહીં નિરતિચાર બતાવવું છે. સમજાણું કાંઈ. શું કીધું કે સામાયિક તો 12 વ્રતમાં આવી ગયું છે. એ 12 વ્રત શું પેલા દર્શન પરિમામાં 12 વ્રત આવી ગયા છે, એમાં સામાયિક તો આવ્યું છે. હે, અહીંયા તો અતિચારની નિર્દોષ, જ્યાં વિકલ્પનો પણ અવકાશ નથી એવા અંશે શાંતિની દશા પ્રગટ કરવી. જેની શાંતિ આગળ સ્વર્ગના સુખો હળીલા તરણા ગંધાયેલા મીંદડા મરી ગયેલા જેવા લાગે. સમજાણું કાંઈ. એવી અંતરદશાને સામાયિક કહેવામાં. મનસુખ પેલાની સામાયિક નહીં કર્યું હતું મેં, પાછળ થયા હતું ને.
હા, ત્યાં એને કરતા હો દુકાને કમાય. આરતીમાં હો આગા પાછા નહીં. આરતી આજે પરિપૂર્ણ કરીએ, સમય કરી પરિપૂર્ણ કરીએ. પરિપૂર્ણ કરીએ એટલે ગાયન બોલે એક બે થઈ ગઈ, સામાજિક થઈ ગયા પરિક્રમણ. જય ભગવાન તળશે ત્યારજીના પાપ ધોવાઈ જાય. હવે નવા કરો જય. હા ભાઈ, અરે પાપ તો કોને કે ખબર નથી. અહીં તો મિથ્યાત પાપ અને અવૃત્તિની આસક્તિનું પાપ, એ બેનો જેમાં ત્યાગ છે તેને અહીં સામાય કહેવામાં. સમજાણું કાંઈ? અંતર્મૂર્તિ કાંડા ગણકારના 2 ઘડી 100 મિનિટ की 1 घड़ी होती है. लिखी जाओ આર્ત રૌદ્ર કુધ્યાનો નિવારણ ચોપાઈ છે ને. જો હરિમિત્ર સમાન વિચારે આર્ત રૌદ્ર કુધ્યાન નિવારે. જો હરિમિત્ર સમાન વિચારે. જેને વાંસને છેદનારો દેખાય કે સજ્જન એને માખણ ચોપડનારો દેખાય, એ બધા ઉપર સંભાવ જેને છે. બરાબર. સમ્યક દર્શનમાં જ આ મારો ને તારો એકું છે. અહીં તો આસક્તિના અભાવની વાતની વાત છે. બરાબર. હા હા હા, સમજાણું કાંઈ? આત્માનું ભાન થતા આત્મા એટલી જ્ઞાનાનંદનો સહજાનંદની મૂર્તિ, એમ ભાન થતા સંકેતી તો બધી ચીજ એક રાગથી માંડીને પુત્ર ને પત્ની એ બધા મારા નથી. મારા નથી છતાં ત્યાં ભેગો રહે. ભેગો નથી રહેતો, મને ખબર નથી. ભાઈ જુદો છે. માન્યું તું એ માનતા એને ચીરી નાખી. અરે હું તો આત્મા, મારે રાગ કેવો, સ્ત્રી પત્ની પુત્ર બધા દ્રવ્ય તો પરદ્રવ્ય છે. બરાબર. પરદ્રવ્ય મારા અને હું એનો, એ તો મિથ્યાત ભાવ છે. બરાબર. હા હા, સમજાણું કાંઈ? એ તો જેને મિથ્યાત ભાવ તો ટળી ગયો છે, એ ઉપરાંત હરિમિત્ર સમાન વિચારે આ શક્તિનો જ્યાં ઘટાડો થઈ ગયો છે, વિતરાગતા જ્યાં વધી છે. સમ્યક દર્શન પણ વિતરાગી દ્રષ્ટિ છે. બરાબર. ખરા સંકિતથી નથી. હા, હરિમિત્ર સમાન વિચારે. ત્યાં કેમ આવે કે વિચાર કરવો એ પણ બંધનું કારણ છે. જે અપેક્ષા વિકલ્પ છે ને એને જો જ્ઞાનમાં સમાન ભાવ રહે, જ્યાં હરિ અને સજ્જન બે નેય તરીકે સહજ જ્ઞાનમાં જાણે, સહજ જાણે, એને આમ જાણવા ન જાય ત્યાં આ છે. એવી દશામાં શાંતિમાં કેરડા ઉગે, એને અહીંયા સામાયિક કહેવામાં. અરે એને એની શાંતિનો માર્ગ અને શાંતિનું ધીમ ભગવાન પોતે, એને એની ખબર ન મળે. બહારથી ગોતવા જાય, અહીંથી મળશે, અહીંથી મળશે, અહીંથી. જેમાં નથી ત્યાંથી મળશે, જેમાં છે ત્યાંથી ગોતો. આર્ત રૌદ્ર કો ધ્યાન નિવારે. આર્ત ને રુદ્ર ધ્યાન ને છોડે, સંયમ સહિત ભાવના ભાવે. લ્યો,
ઇન્દ્રિયનો સંયમ, મનનો સંયમ, સ્વભાવમાં એકાગ્રતાની દિશા, એ ભાવના, જો અહીં ભાવના લીધી એ એકાગ્રતા છે. બરાબર. તો સામાયિક બંધ કહાવે, એને સામાયિક બંધ કહેવામાં આવે છે. ચોથી પ્રતિમા सामायिक किसी दशा, પોષક પ્રતિમા પણ સામાયિક 2 ઘડીની હોય, આનંદના પ્રયોગની. આ 24 કલાકનો હોય એને પોષક કહીએ. 24 કલાકની સામાયિક. સામાયિક કિસી દશા, સામાયિક જેવી દશા. ચોથી પ્રતિમા કૌશલ 11મું વ્રત કે છે ને, હે કરી બે નો ખાય પીવે થઈ ગયો પો. જેનો જેમ પાણીમાં પગલીને ફૂટો થાય એમ ભગવાન ઔષધમાં શાંતિના પોષણથી પુષ્ટ થાય, એને પોષદ કહીએ. લેખની વ્યાખ્યા છે કાંઈ કરી શકે એની જુદી વાત, પણ એનું સ્વરૂપ શું છે એની માનતાની ખબર ન મળે. પંડિતજી થઈ ગયા તમારી 11 પણ ના થઈ ગયા ભાઈ. રામદાસ કે છે ભાઈ 11 15 પડી ત્યાં મફતમાં છે ને કઈ રંગાઈ શું છે એની કઈ ખબર, કારણ કે આ શું છે 11 ને 12 એની તો કઈ ખબર નથી. આંકડો 1 નો ડેટ કોણ ના પડે. હા નવરેભાઈ ગુણભદ્ર હતા ને ગુણધર્મા એને આપ્યા 8 પણ મારી પાસે કઈ આવી નથી અંદર. તમે હતી ખરી પણ અહીં આવી નથી લાગતી. હા અરે ભાઈ ફળીમાં કોને કેવી એ પ્રતિજ્ઞાની આગળ દશા વધેલો સંકીતી સંયમના ભાવમાં રમતમાં આવેલો એ ઔષધ કાળમાં એના સામાયિક કિસી દશા એવી દશા એને આવડી 2 ઘડી હોય આ 24 કલાક. હા હા દરરોજ 2 ઘડી સીધ સમાનનો પ્રયોગ કરવો એનું નામ સામાયિક. બરાબર. 15 દીએ કે 8 દીએ 24 કલાક સુધી સીધનો પ્રયોગ કરવો એનો પોષક. બરાબર. હું સીધ સ્વરૂપી છું એવું જે ભાન હતું, સંજ્ઞક દર્શનમાં જ્ઞાન હતું, એને હવે પ્રયોગ કરે છે. સીધ સમાનું કેટલો રહી શકું છું? 24 કલાકમાં એક સીધ સમાનનું પોષણ હોય એને પૌષધ વ્રત કહેવામાં. સમજાણું કાંઈ? ચાર પહરનો હોય, 4 પહોર 12 ઘંટા, હા અથવા 8 પહોર 2 રાત ને દી. સમજાણું કાંઈ? પૌષધ પ્રતિમા હોય. એનો આનંદ ભાવ જે પ્રતીતમાં અનુભવમાં આવ્યો હતો કે આ તો અતિન્દ્રિય આનંદનો કંદ જ હું છું, એ અતિન્દ્રિયની શક્તિને વિશેષ વ્યક્ત કરવા, પ્રગટ કરવા, એમાં એકાગ્ર ઉગ્રપણે થવું,
એનું નામ અહીંયા પૌષદ કહેવામાં આવે છે. અરે હે સાંભળવાની મળે. હવે એ તારા આંગણા ઉજળા ઘણા ભાઈ, તારા ઘર તો ઉજળા, પણ આ પુરુષદ ને સામાયિકમાં આંગણું ઉજળું થાય. સમજાણું કાંઈ? જેને પરહારે કાંઈ સંબંધ નથી એવો દૃષ્ટિનો ભાવ તો પ્રગટ્યો. પછી અસ્થિરતાના ભાવને છોડવા સ્વરૂપ તરફના પોષણની વર્ણતી ઉગ્ર ચોથા કરતા વિશેષ અરે ત્રીજી વ્રતમાં છે. સમજાણું? ત્રીજી પરિમામાં કરતા જ્યાં 24 કલાક 8 પહોર જેને રામ હારે રમતું માંડી હોય, બરાબર, આચમ રામ, એને પોષદ કહેવામાં આવે છે. બરાબર. તો બાદનજી આવું હતું ત્યાં સંબંધ બાપે બહુ કેવી છે રમે. જૂના માણસ કરે ને, જૂના માણસ જેમ ચાલ પણ એમ જ હોય. દરેક અનાદિના અનેક યુગ વિચારે એને પંથે ચાલતા. નાયો નાયો પંથડા કેરો પાર. લોકડિયાની લાજે એમની બાયું રાજા ઘૂંઘટા ધણીની લાજ કાઢે છે. મા બાપને દેખે તો ધણીની લાજ કાઢે. કેમ ને તો બે જણા વાતું કરતા હોય. માં બહાર ન કરે તો લાજ કાઢે. કોની કાઢે લાગે છે? મા બાપ છે ને મા બાપની લાજ હોય તો મા બાપ એકલા હોય તો લાજ કાઢીને બેવું જોઈએ. એટલા કેવા હોય છે મારવાડમાં. આવું હોય ને તોય લાજ કાઢીને બે મારવાડમાં. આવા નવા બધા શું વાત છે ને કઈ રીત છે એની ખબર છે. 12 ઘંટા અથવા 24 घंटा सामायिक जैसी स्थिति. समता भाव रखने को पोषक प्रतिमा कहता है. એનું વસ્તુનું સ્વરૂપ શું છે એ જાણે તો ખરો. આ વસ્તુની સ્થિતિ ને મર્યાદા છે. પાંચમી प्रतिमा. जो सचिद भोजन तजे पीवे प्रासुग नीर तो सचित त्यागी पुरुष पंच प्रतिज्ञा भीगीर. सचेत भोजन નો ત્યાગ કરે. પાંચમી પ્રતિમામાં સચેત ન ખાય. સચેત નું અચેત કરવાનો અને વિકલ્પ હોય. સમજાણું કાંઈ? એટલો અંદર રાગ ઘટે છે એની મર્યાદાની વાતો છે. અંશે ક્ષમતા. હવે 2 કસાઈનો અભાવ થઈ ગયેલો છે, પણ ત્રીજા કસાઈનો રસ મંદ પાડવાની આ પ્રવૃત્તિ છે. સમજાણું કાંઈ? બીજાનો અભાવ તદ્દન કરે તો મનિપુણ દશા થઈ જાય. આનંદની છોય ઉઠતી હોય જાય. અતિન્દ્રિય પ્રતુર સંવેદન એવી દશા અતિન્દ્રિયને આનંદના સ્વાદની, એ તો મુનિ દશા એને કહી. બરાબર. આ મુનિ થવા પહેલા આ દશા હોય પરિમાધારી. સચેત ભોજન નહીં. એ પાણી સચેત ન પીવે, સારું ન પીવે. કાચી કાકડી કા આદુ પ્રત્યેક ન ખાય. જમરૂખ સચેત છે ને, જમરૂખ નહીં, ક્યાં કે થાય જામફળ દાણા હતા ને, ખાય નહીં.
પાંચમી પરિમાં વાળો ન ખાય, અચેતન કરીને ખાય. એટલો એને વિકરાત પણથી થોડી હોશે વધી ગઈ છે. ઉલટામાં કાંઈ સચેત ત્યાં પંચ પ્રતિજ્ઞા કરી લો. ગીર એને ગીર એટલે કરવું. આને પંચની પ્રતિમા કહેવામાં આવે. સચિદોને તો મુખસે વિધાન નહીં કરે, મોઢાથી આમ વિધાન નહીં કરે કે ન કરે. એમને ખાય છે ને કેટલા ઝીંડવા સમજે છે નહીં? આ કપાસ હોતા ને કપાસ रूम होता है ना जिसमें कपास रूढ़ी वो पूरी और पोची કેટલા ખાય સીધા ન ખાય ન ખાય. હા એવું તો ખરા વિતરાગના અંશો વધ્યા ત્યાં આ સ્થિતિની હોતી નથી. 5 પરિમાં કેવી પ્રભુ તમાર વચન ગુરુદેવ